હેલો ફ્રેન્ડ્સ, मैं हूं अनिता's कुक शो से। આજે આપણે બનાવીશું રવા કેક। તો ચલો રેસીપી સ્ટાર્ટ કરી દઈએ। તેના માટે મેં રવો લીધો છે, પછી ખાંડ નાખી ને બેકિંગ પાવડર નાખીને સારી રીતના મિક્સ કરી નાખી। હવે આપણે એમાં દહીં નાખીશું અને સારી રીતના મિક્સ કરી નાખીશું। પછી આપણે એમાં થોડું દૂધ નાખીશું અને સારી રીતના મિક્સ કરી નાખીશું બેટરને। હવે આપણે આમાં નાખવાનું છે બટર अथवा तो घी, तमे कोई पण वस्तु नाखी शको। मैं अहींया बटर नाखीने सारी रीतना मिक्स करी 30 मिनिट्स माटे मैं रेस आपी दीधो। रेस आप्या पछी तमे जोई शको छो आपणुं बेटर एकदम सरस थई गयुं छे। हवे आपणे एमां टूटी फूटी नाखी दईशुं अने सारी रीतना मिक्स करी नाखशुं। हवे मैं वेनिला एसेंस लीधुं छे, एने नाख्युं छे सारी रीतना। पछी बेकिंग सोडा लईने सारी रीतना मिक्स करी नाख्युं। હવે આપણે સારી રીતના મિક્સ કરીને હવે આપણે એમાં કસ્ટર્ડ પાવડર થોડો નાખીશું અને મિક્સ કરી નાખીશું। મિક્સ કરીને હવે મેં સ્ક્વેર ટીન લીધું છે, મેં એમાં બેટરને પોર કરી નાખ્યું છે। હવે આપણે એને ટેપ કરી નાખીશું। ઉપરથી આપણે ડૂટી ફૂટી ગાર્નિશિંગ કરશું। બીજી બાજુ મેં અહીંયા इडली कुकर ने मैं बेक करवा माटे मूकी दीधुं छे। एमां आपणे केक बेक करीशुं। केक बेक 40 to 50 मिनिट लागशे। तो 40 to 50 मिनिट थई गया छे। तमे जोई शको छो आपणी केक सारी रीतना बेक थई गई छे। टूथपिक नाखीने चेक करी तो एकदम टूथपिक क्लीन निकળી છે અને આપણી केक एकदम सरस बेक थई गई छे। हवे आपणे टीनमांथी बहार काढी नाखीशुं। હવે આપણે મનપસંદના આપણે કોઈ બી શેપ કાપી નાખશું આપણે। અને તમે જોઈ શકો છો આપણી કેક એકદમ સોફ્ટ અને સ્પોન્જી બની છે, એકદમ સરસ બની છે। તમે રેસીપી જરૂર ટ્રાય કરો અને કોમેન્ટમાં કહો તમને કેવી મારી રેસીપી લાગી છે। એકદમ સ્પોન્જી બની છે કેક, જોઈને જ ખાવાનું મન થાય। तो मैं आ केक ने टेस्ट करी तो एकदम फाइन और स्पॉन्जी थी। तमने मारी रेसिपी सारी लगे तो लाइक, शेयर एंड सब्सक्राइब करजो। नेक्स्ट वीडियो में मिलते हैं। बाय बाय।